અમદાવાદમાં સાહિત્ય પ્રેમીઓ માટે ખાસ અવસર સર્જાયો જ્યારે યુવા અને પ્રતિભાવત લેખિકા દીક્ષા પટેલ લિખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ટ્વિસ્ટેડ વિસ્પર્સનું ભવ્ય વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું. આ સાહિત્યિક સમારોહમાં અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા, જ્યારે જાણીતા લેખિકાઓ, મૂવી સ્ક્રીન રાઇટર અને હાર્ટિસ્ટ આર્ટ ગ્રુપના ફાઉન્ડર સોનલબેન ઓડેદરા તેમજ એઆઈ અને ટેક એક્સપર્ટ, વિઝિટિંગ પ્રોફેસર અને સાહિત્ય મંચ તથા વી પબ્લિશર્સના ફાઉન્ડર વિઝનભાઈ રાવ સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોડાયા હતા. ટ્વિસ્ટેડ વિસ્પર્સ એ ક્રાઇમ, સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર નવલકથા છે, જેમાં રહસ્યમય હત્યાઓ, ભૂતકાળના કાળા રહસ્યોને વેરની ભાવનાની ગૂંથણી વાંચકોને અંત સુધી ચકરી રાખે છે. મિયા પોર્ટર અને ડિટેક્ટિવ મીરા પટેલ જેવા પાત્રો સાથે આગળ વધતી આ વાર્તા વાચકોને રોમાંચની નવી દુનિયામાં લઈ જાય છે. આ બુક ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ પર બેઝડ છે. આ બુક જ્યારે આની આખી બુકનો થોટ મને એક સાથે નહોતો આવ્યો. પહેલાં એક કેરેક્ટર આવ્યો, પછી એક સ્ટોરી લાઇન આવી, પછી એક ચેપ્ટર આવ્યો અને એવી રીતે આખી બુક બની છે. મેઇન વિશેષતા એવો છે કે આમાં જે બી રીડર હશે એ ભલે જેટલું બી વાંચે, એ જ્યાં સુધી એન્ડમાં પ્લોટ નહીં ખોલે ત્યાં સુધી તમને ખબર નથી પડવાની કે શું હતું. જ્યારે પુસ્તક પહેલી વાર મારી પાસે આવી દીક્ષા પટેલે લખેલી, તો સૌપ્રથમ તો બુક વાંચ્યા પછી મેં મારી ટીમને કહ્યું કે આના ઓથર કોણ છે, જર્નલિસ્ટ છે કે કોઈ લાઈક એમની ક્વોલિફિકેશન શું છે. ધેન આઈ કમ ટુ નો કે શી ઇઝ જસ્ટ અ 12th સાયન્સ સ્ટુડન્ટ, અને આ ઉંમરમાં આટલા સુંદર વિચારો અને જે અભિવ્યક્તિ જે છે બુકની અંદર, જે એણે હ્યુમર મૂક્યું છે, જે એણે હોરર અને સસ્પેન્સનો સમન્વય કર્યો છે, એ નેક્સ્ટ લેવલનો છે. એટલે એ જોઈને આઈ રિયલી થોટ કે વી શુડ પબ્લિશ સચ કાઇન્ડ ઓફ બુક, જે આજકાલ જેન્ઝી જે લોકો વાંચતા પણ કતરાતી હોય છે, કે જે લોકો પાસે પૂરતો સમય વાંચવાનો પણ નથી, એ સમયમાં એક જેન્ઝી કે 12th સાયન્સમાં ભણતી છોકરી આવી સુંદર પુસ્તક લખી શકે, દેટ ઇઝ રિયલી બિયોન્ડ અવર ઇમેજિનેશન.